નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। રાજ્યના 35 આઈપીએસ અધિકારીઓની બદલી બઢતીનો આદેશ જાહેર। માધવપુરના લોકમેળાની તડામાર તૈયારી, બુધવારથી 5 દિન મેળો જામશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભર ઉનાળે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો। કચ્છ તેમજ અમરેલી જિલ્લામાં પવન સાથે ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે। ઉનાળામાં પવન સાથે તોફાની વરસાદ વરસતા કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। શનિવારે બપોર પછી અને રવિવારે પણ અમરેલી શહેર ઉપરાંત ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢિયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડિંગ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે। રાજ્ય સરકારે આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને તમામ વિગતો પેનલ ચૂંટણી પંચને સોંપી હતી। નિમણૂકનો આદેશ થતા લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ હવે ભરાઈ છે। છેલ્લા લાંબા સમયથી બદલીઓ અટકીને રહી હતી અને અન્ય પોલીસ અધિકારીના ચાર્જમાં આ કામ કરવામાં આવતું હતું। ગુજરાતમાં લોકસભા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં 35 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઈ છે। આ તરફ જે.આર. મોથલિયાને અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે। કુલ 35 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે। પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળામાં વિવિધ લોક સુવિધા અને લોક સગવડતા જળવાઈ રહે તે માટે આયોજનના સ્થળે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ તંત્રની ટીમ સાથે મુલાકાત લીધી હતી। કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી વધુ સારી રીતે લોક સુવિધા થાય, લોકોને પીવાનું શુદ્ધ પાણી, અવરજવરના રસ્તા, કાર્યક્રમના સ્થળે બેઠક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું। માધવપુર ગેડ ખાતે બે સંસ્કૃતિને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન આગામી તારીખ 17 થી 21 એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહ્યું છે। પ્રવાસન નિગમ તથા રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રોજ સાંજે યોજાશે। તારીખ 17મીએ સાંજે 5 વાગ્યે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મેળાના કાર્યક્રમનો પ્રારંભ થશે। પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે 5 લાખની લીડ સાથે જીત મેળવવાના વિશ્વાસ સાથે નામાંકન ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરતા પૂર્વે પોરબંદરના સુદામા ચોક ખાતે વિશાળ સભા યોજવામાં આવી હતી। આ સભામાં ગુજરાત ભાજપના હોદ્દેદારો તેમજ સંતો, મહંતો અને મોટી સંખ્યામાં પોરબંદર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। સભા બાદ વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી। આ રેલીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પોરબંદરના રાજમાર્ગ પર અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં પોરબંદર વાસીઓ જોડાયા હતા। રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જશે। સવારે 9 વાગ્યે જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ પરસોત્તમ રૂપાલા જંગી સભા સંબોધશે। પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ સભ્યો, ધારાસભ્ય અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। પરસોત્તમભાઈ રૂપાલા વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે। આજે 15મી તારીખે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાનું પોરબંદર ખાતે ફોર્મ ભરાઈ રહ્યું છે। એ જ રીતે આવતીકાલે તારીખ 16ના રોજ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજીનું ઉમેદવારી પત્રક રાજકોટ ખાતેથી ભરવામાં આવશે। આવતીકાલે સવારે 9 વાગે રાજકોટના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ જાગનાથ મંદિર ખાતેથી રેલી સ્વરૂપે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, આગેવાનો નીકળી બહુમાળી ભવન ખાતે એકત્રિત થશું। અહીં સભા થશે। અમે પરંપરાગત રીતે એ મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંતો, તમામ એનજીઓ એને બોલાવતા હોય છે। સમાજ સેવા સાથે જોડાયેલા સામાજિક આગેવાનો, ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા તમામ રાજકીય આગેવાનો પણ આવતીકાલે ઉપસ્થિત રહેશે। રાજકોટ ખાતે પૂર્વ નાણામંત્રી, પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આવતીકાલે ઉપસ્થિત રહેશે। તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો,
સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, મેયર શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, રાજકોટ ગ્રામ્ય જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ડોલરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે અને આવતીકાલે સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા વિજય મુહૂર્ત ઉપર પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. હજારોની સંખ્યામાં ભારતીય જનતા પક્ષ એમ કહે છે કે રાજકોટ અમારું ઘર છે, રાજકોટ અમારો ગઢ છે, તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહેશે. રાજકોટની પ્રચલિત મોદી સ્કૂલ ખાતે વિશ્વ આર્ટ દિવસની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ આર્ટનું વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે વિશ્વ આર્ટ દિવસ નિમિત્તે શાળાએ પૂરું પાડેલ પ્લેટફોર્મ તેના ભાવિ ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી બન્યું હતું. આર્ટ પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક, પ્રિન્સિપાલ તથા શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. તો આજે પીવી મોદી સ્કૂલ ખાતે એક આર્ટનું એક્ઝિબિશન રાખેલું છે. મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ સાયન્સમાં તો ઘણું કરતા હોય, પણ આર્ટ્સ માટે એ લોકોની પાસે શું શું પડેલું છે, તો આજના દિવસે જે અહીંયા એક્ઝિબિશન છે એ જોઈને એમ થાય કે વિદ્યાર્થીઓ પાસે ખૂબ પડેલું છે અને એટલું બધું ડિસ્પ્લે સરસ છે કે કદાચ અમને પણ એવી કલ્પના નહોતી કે આટલું સરસ વિદ્યાર્થીઓ બનાવતા હશે અને ટીચર્સ આટલી બધી સરસ તૈયારી કરાવતા હશે. તો ઇટ્સ અ માઇન્ડ બ્લોઈંગ. એટલું બધું ફાઇન એ લોકોએ પ્રદર્શન કર્યું છે અને અમને ગૌરવ થાય છે કે વિદ્યાર્થીઓની અંદર આટલી બધી શક્તિ પડેલી છે અને અમે કંઈક એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓની અંદર કેટલી બધી ક્ષમતા પડેલી હોય છે, પણ ક્યારેક અમને એમ લાગે કે અમે ટીચર્સ તરીકે કે મા બાપ તરીકે કે ક્યારેક આપણને એમ લાગે કે એને ગોતવામાં કે શોધવામાં, ઉજાગર કરવામાં આપણે થોડા ક્યાં ગુણા ઉતરીએ છીએ. તો આવા પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓની શક્તિ બહાર આવે એવા બધા પ્રયત્ન થઈ રહ્યા છે. નિલેશ સેંજલિયા, પ્રિન્સિપાલ, મોદી સ્કૂલ. આજે વર્લ્ડ આર્ટ ડે એના અનુસંધાને મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ છે. 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખ. આ 3 દિવસ બધા પેરેન્ટ્સ પોતાના બાળકોના જે કાંઈ આર્ટ એક્ઝિબિશન કરેલું છે, એણે જે બનાવ્યું છે એને જોવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે એ લોકો આવશે. અને જે વિદ્યાર્થીઓ છે એને છેલ્લા 1 વીકની અંદર એટલી સરસ રીતે તૈયારી કરી છે કે જુદા જુદા આર્ટ બનાવેલા છે. આર્ટના જુદા જુદા વિભાગો છે, એ બધા જ વિભાગોની અંદર ખૂબ સારી રીતે એમણે એ વર્ક છે એ કરેલું છે. આમની અંદર અંદાજિત 2000 ઉપરાંત વિદ્યાર્થીઓ કે જેમણે છે એ ભાગ લીધો છે અને એમાં એ લોકોએ કોઈકના કોઈક સ્વરૂપે એમાં એ લોકોએ પોતાનું આર્ટ રજૂ કર્યું છે કે જેની અંદર છે એ જુદા જુદા આર્ટ તમે જોશો તો મોડ આર્ટ છે, પછી છે પેઇન્ટિંગ છે, પછી જુદા જુદા જ્વેલરી છે, ટેટુ આર્ટ છે, મહેંદી છે. આ પ્રકારના બધા જુદા જુદા પાર્ટ રાખેલા છે અને પાર્ટની અંદર પાર્ટ લીધેલો છે. એજ્યુકેશનની સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય અને બાળક દરેક ક્ષેત્રમાં આગળ વધે. એમને જે રસ અને રુચિ હોય એ ક્ષેત્રની અંદર પણ એ આગળ વધે એવા હંમેશા અમારા મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર આરપી મોદી સર અને અમારી મેનેજમેન્ટ ટીમ એમના એવા પ્રયત્નો હોય છે કે બાળકનો સર્વાંગી વિકાસ થાય અને સર્વાંગી વિકાસમાં એ લોકો આગળ વધે. મારું નામ પ્રિયા ગાંગડિયા છે અને હું 9th સ્ટાન્ડર્ડમાં છું. આજે અમે આર્ટ ડેનું સેલિબ્રેશન મોદી સ્કૂલમાં કર્યું છે અને અમે ઘણી બધી વસ્તુ નવી કરી છે અને આજે જે અમે દેખાડી છે તો એ બધું ગૂંથેલ હેન્ડમેડ છે અને ગૂંથું છે. અમે અહીંયા ઘણી બધી એમ્બ્રોઇડર કેલેન્ડર ટાઈપ બનાવ્યું છે, પછી સ્વેટર છે અને બીજું ઘણું મસ્ત વસ્તુ છે અને આ અમે ઓછા ટાઈમમાં જ અમે બધી વસ્તુ કરી છે. મારું નામ હાપલિયા વૈષ્ણવી છે. હું 10thમાં છું. હું ગુજરાતી મીડિયમમાં છું. અત્યારે આર્ટ એક્ઝિબિશનમાં મેં મડ મિરર કર્યું છે. MDF શીટ ઉપર મોલ્ડેડ ક્લેથી બધે ડિઝાઇન કરી અને એમાં મિરર ચોંટાડ્યા છે. એવી ઘણી બધી વસ્તુ અહીંયા છે. કેનવાસ પેઇન્ટિંગ છે, પછી આવી રીતે ભરત ગૂંથણ છે અને કિચન, બ્રેસલેટ, ઘણી બધી વસ્તુ છે. એવી રીતે અત્યારે અહીંયા મેં મડ મિરર છે ને 1-2 દિવસમાં કર્યું છે. એક મડ મિરર શીટ આખી પૂરી થતા 1-2 દિવસ થાય છે. એમાં યુઝ મોલ્ડેડ ક્લે, MDF શીટ ઉપર મોલ્ડેડ ક્લેથી પછી એની ઉપર વ્હાઇટ કલર કરી એમાં તમારે જે ડિઝાઇન કર્યું હોય અને એની ઉપર મિરર ચોંટાડ્યા છે અને પછી એ આખું કમ્પ્લીટ થતા 2-3 દિવસ થાય છે. મારા ફાયદા માટે ઘણા બધા છે, કેમ કે મારે એનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એ માટે મને આમાં થોડુંક મને જાણવા મળે કે કેવી રીતે આપણે સેલ કરવું અને કેવી રીતે આપણે કસ્ટમરને આપણે ફેસ કરી શકીએ. એ બધું આપણને મીન્સ આપણે ફેસ થાય એ આપણને પ્રેક્ટિકલ આમાં આ થ્રુ આપણને મળી જાય.
મારું નામ બંસરી નંદા છે. હું 8th ગ્રેડમાં ભણું છું, ઇંગ્લિશ મીડિયમ મોદી સ્કૂલ. આજે આર્ટ એક્ઝિબિશન છે, 3 દિવસનો છે, 15, 16, 17. એમાં બધા સ્ટુડન્ટ્સ અલગ અલગ વસ્તુ કરેલી છે. એમાં મેં પેન્સિલ ટોપ્સ અને પેઇન્ટિંગ્સ કરેલું છે. પેન્સિલ ટોપ્સ એટલે કે બધા સ્ટુડન્ટ્સે બધું મસ્ત કર્યું છે, તો એ મોટા લે છે. નાનાને કંઈક મજા આવે એવી વસ્તુ કરવાની હોય, તો મેં પેન્સિલ ટોપ્સ ચૂઝ કર્યા. બહુ મસ્ત પેન્સિલ ટોપ્સ બનાવ્યા છે અને પેઇન્ટિંગ્સ એ બહુ મસ્ત બનાવ્યા છે. કેનવાસ પેઇન્ટિંગ કર્યું છે, નોર્મલ વોટર કલરનું પેઇન્ટિંગ કર્યું છે અને બધું બહુ સારું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ચિત્રનગરીના કલાકારોએ પણ બહુમાળી ભવન વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું, જ્યાં બહુમાળી ચોક ખાતે લોકોને મતદાન કરવા પ્રેરિત કરતા ચિત્રો બનાવાયા હતા. આ ચિત્રો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જીતુભાઈ ગોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી, ચિત્રનગરી. આજરોજ ચિત્રનગરીના કલાકારો 7 મે 2024ના રોજ આપણા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવે અને મતદાન અચૂક કરે તે માટેનું અત્યારે 3D પેઇન્ટિંગ અમારા કલાકારો બનાવી રહ્યા છે, જે હમણાં ચાલુ થશે અને રાતના 12:30 1 સુધીમાં પૂરું થઈ જશે. જનતા નહીં કે ભાઈ આપણે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે અને તે આપણે 7 મે 2024ના રોજ આપણે અચૂક આપણી ફરજ નિભાવશું અને વધુને વધુ લોકો મતદાન માટે જાગૃત થાય તે પણ ખૂબ જરૂરી હોય. અને આજે ચિત્રનગરીના કલાકારો અત્યારે આ 3D પેઇન્ટ છે, જે મતદાનને વેગ આપવા માટે, અપીલ કરવા માટે તે અત્યારે બનાવી રહ્યા છે. અમરેલી બ્રહ્મ સમાજ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ગીર દ્વારા મહિલાઓ માટે દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. માટે સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંતર્ગત જેવા કે સિલાઈ કામ, રમકડા બનાવવા વગેરે અનેક કામો કે જેનાથી મહિલાઓ આસાનીથી રોજગાર મેળવી શકે છે અને સરકારી સહાય મળી રહે તે માટે ફોર્મ ભરવા માટે કેમ્પો કરવામાં આવે છે. ગત રોજ અમરેલી ગોપી સિનેમા પાસે મહાજન પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ગીર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોર સુધીમાં 200 કરતાં વધારે અમરેલી શહેર અને ગ્રામ્યની મહિલાઓએ સ્વરોજગારી માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ફોર્મ ભર્યા હતા. સમસ્ત કેમ્પ દરમિયાન અમરેલી શહેર બ્રહ્મ સમાજ પ્રમુખ ચિરાગ ત્રિવેદી તેમજ ઇનરવ્હીલ ક્લબ ઓફ ગીરના પ્રમુખ નયના આચાર્ય તેમજ તેમનો સ્ટાફ અને શહેર બ્રહ્મ સમાજની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ આજે ઇનરવ્હીલ ક્લબ ઓફ ગીર અમરેલી અને શહેર અમરેલી બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે એક મહિલાઓને રોજગારી પ્રાપ્ત થાય માટેનો એક કેમ્પ રાખેલ છે, જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન તેમજ રમકડા બનાવવાના તેમજ ઘણા બધા જે યોજનાઓ છે એનો લાભ મહિલાઓને મળે, સવિશેષ લાભ મળે એની માટેનો આ એક સફળ કેમ્પ. અને આ કેમ્પની પાછળ અમારી સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ તેમજ ઇનરવ્હીલ ક્લબનો અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે અને એ બદલ અમે તેમનો શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા બધા લોકોને જે લાભ થાય એવી યોજનાઓ માટેના ઘણા સમયથી કેમ્પ ચાલુ જ હોય છે અને હજી સદંતર ચાલુ રહેશે. હું નયના આચાર્ય, અત્યારે ઇનરવ્હીલ ક્લબ ઓફ અમરેલી ગીરની પ્રમુખ છું, તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખની પણ પ્રમુખ છું. તો આજે અમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જે બહાર પડેલ છે એના માટે વધુમાં વધુ મહિલાઓને લાભ મળે એ માટે અમે આજે અહીંયા અમરેલી આ કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં 200થી વધારે મહિલાઓનું રજિસ્ટ્રેશન થઈ ગયેલ છે અને આજે અમે એ લોકોને ફોર્મ ભરી સબમિશન કરી અને આ યોજનાનો લાભ મળે એ માટે આ કેમ્પ રાખ્યો છે. રાજકોટના ગેલીધામ મેઘાણી નંદાણીયા પરિવાર મવડી તથા પ્લેક્સિસ મેડકેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, હૃદયરોગ ચેકઅપ, કાનના ગળાની તપાસ તથા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારક્તદાન કેમ્પમાં બોડી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. મહારક્તદાન કેમ્પમાં 400થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમને સુપેરે પાર પાડવા ગેલીધામ મેઘાણી નંદાણીયા પરિવાર મવડીના પ્રમુખ સહિતના સભ્યોએ તથા નાથાણી બ્લડ બેંક અને પ્લેક્સિસ મેડકેરના ડાયરેક્ટર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. નવલભાઈ મેઘાણી, સમસ્ત મેઘાણી નંદાણીયા પરિવાર પ્રમુખ શ્રી. આજનો કાર્યક્રમ અમારો રક્તદાનનો મેઇન તૃતીય મહારક્તદાન યોજાયેલ છે, જેને લગભગ અમારે એમાં
ફ્લેક્સ પર હોસ્પિટલ સાથોસાથ આપણને ફ્રી ઓફ ટોટલી નિદાન કેમ્પ આપણે યોજવામાં આવેલ છે. એમાં સર્વે રોગ ફ્રી ઓફમાં કરી આપવામાં આવશે. આજનું અમારું લક્ષ્ય 500 બોટલ પ્લસ છે, જે અમારો ટાર્ગેટ છે. મેસેજ એમને આપણે એ આપીએ છીએ કે આવું નવું અમારી જેમ પણ એ પોતે પ્રેરણા આપણામાંથી શીખે અને અન્ય કાર્યક્રમ આવી રીતના પોતે પણ કરી શકે. હું કેડી નાથાણી, મેનેજિંગ ટ્રસ્ટી નાથાણી વોલન્ટરી બ્લડ બેંક. મેઘાણી પરિવારના દર વર્ષે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજે આ ત્રીજો રક્તદાન કેમ્પ છે, જેમાં દરેક રક્તદાન કેમ્પમાં અમારી બ્લડ બેંક સેવા આપે છે કે જેની અંદર 300થી 400ની વચ્ચે રક્તદાતાઓ પોતાનું બ્લડ આપીને દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. આજે 400થી 450 બોટલનો પ્લાનિંગમાં આલીએ છીએ. અત્યારે 100 ઉપર બ્લડ થઈ ગયું છે. હજુ 4 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ ચાલુ છે. યુવાનો પોતાના મનમાં જે બીક છે એ દૂર કરીને જરૂરિયાતવાળા દર્દી, જેમ કે થેલેસેમિયાના બાળકો છે, લ્યુકેમિયાના દર્દીઓ છે, કિડની ફેલ્યુરના દર્દી છે, કે જેમને પોતે જીવે ત્યાં સુધી બીજાના લોહી ઉપર જ પોતાની જિંદગી રહે છે, તો એ લોકોને આસાનીથી બ્લડ મળી રહે એના માટે સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃત્તિમાં ભાગ લે અને બીજા પોતાના જેવા યુવાનોને પ્રોત્સાહન આપે એવી અમારી અपेक्षा છે. मैं डॉक्टर अमित राज, CEO मेडिकल मैनेजिंग डायरेक्टर ऑफ प्लेक्सस मेड केयर. ये जो अच्छा कैंप है, भाई लोग के साथ काफ़ी सालों से दोस्ती है, फ्रेंडशिप है और सेवा में वो हमेशा तात्पर्य से आगे आए हैं और उन्होंने रिक्वेस्ट किया सर एक बड़ा सा कुछ सोशल सर्विस करते हैं. तो हमने बोला ये इतना बड़ा प्लेटफॉर्म पे मौका है कि सब मिल के एक ब्लड डोनेशन कैंप और कार्डियक हेल्थ चेकअप, ENT हेल्थ चेकअप, सर्जिकल एक छोटा सा कैंप कर लेते हैं. और मैं अभी जस्ट आया, देखा कितना बढ़िया रिस्पांस है और काफ़ी लोग को इससे लाभ होगी. तो हम चाहते हैं कि ये सोशल सर्विस हम कंटिन्यू करें और प्लेक्सस हमेशा सोशल सर्विस के लिए, कॉज के लिए हमेशा खड़ा है. और अवेयरनेस प्रोग्राम पे हमने ज़्यादा फोकस किया है कि भाई प्रिवेंशन इज़ बेटर देन क्योर. तो एक छोटा सा कैंप में हम लोगों को अपने हेल्थ के बारे में बता रहे हैं और बेसिक चेकअप कर रहे हैं. हूँ डॉक्टर हेमंत कुमार, मेडिकल डायरेक्टर प्लेक्सस मेड केयर हॉस्पिटल. प्लेक्सस मेड केयर एक सुपर स्पेशलिटी हॉस्पिटल है, જ્યાં પહેલે જે પ્લેક્સસ કાર્ડિયક હતું આ હવે કન્વર્ટ થઈ ગયું છે સુપર સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી ટર્શરી કેર હોસ્પિટલમાં. અને અમારે ત્યાં અત્યારે કાર્ડિયોલોજી, પીડિયાટ્રિક કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરેસિક સર્જરી, એને અલાવા ઓર્થોપેડિક, ક્રિટિકલ કેર મેડિસિન, જનરલ સર્જરી, લેપ્રોસ્કોપિક મેડિસિન, ENT સર્જરી, ગાયની, એવા અનેક ડિપાર્ટમેન્ટની સુવિધા અત્યારે ઉપલબ્ધ છે. આ કેમ્પનું આયોજન નાથાની બ્લડ બેંક સાથે અમે કરવાનું ઘણા સમયથી વિચાર કરી રહ્યા હતા અને અત્યારે આ સફળ કેમ્પનું આયોજન થયું છે. આમાં અમારી દરેક ફેકલ્ટીના એક કન્સલ્ટન્ટ હાજર છે જે જનતાની સેવામાં ઉપલબ્ધ છે. એના ઉપરાંત અમારે અહીંયા કેમ્પના જે કોઈ દર્દી હોસ્પિટલમાં આગળની ટ્રીટમેન્ટ માટે આવશે એને ડિસ્કાઉન્ટેડ સર્વિસીસ મળશે અને સારીમાં સારી ફેસિલિટી અને સર્વિસ અમે આપી શકીએ અને જનતા માટે અમે લાભકારી રહીએ એવી અમે ઈશ્વરથી પ્રાર્થના કરીએ છીએ. મારું નામ સભાયા સવિતાબેન છે. હું મોવડી ગામમાં 30 વર્ષથી રહું છું અને આ બધા પરિવાર સાથે જોડાયેલી છું. આ રક્તદાન કેમ્પની અંદર ગેલી પરિવાર તેમજ મેઘાણી પરિવાર દ્વારા બહેનોએ સારી એવી મહેનત ઉઠાવી છે. બહેનોએ એકત્ર મળી અને બધા એક બહેનો સાથે મળી અને આ રક્તદાન કેમ વધુ ને વધુ થાય તે માટેની અસ્મિતાબેન છે, તેમનું ગ્રુપ છે, બધા બહેનોએ સારી એવી મહેનત કરી છે અને બધાને જાણ કરી છે કે અમારા મોવડી ગામની અંદર રક્તદાન કેમ્પ થાય તેમાં ઓછામાં ઓછું 1000 બોટલ જેવું કે રક્ત એકઠું થતું હોય છે. અને આ 3 વર્ષથી આ ગેલીધામમાં રક્તદાન કેમ્પ યોજાય છે તેમાં પણ સારું એવું રક્તદાન થાય છે અને મોસ્ટ ઓફ બહેનો છે વહેલી સવારથી રક્તદાન કરવા માટે આવે છે, ઘરના કામ છોડીને આવે છે અને બધાને એવો ઉમદા અભિપ્રાય હોય છે કે અમારા પરિવારમાં આવું સરસ કાર્ય થતું હોય તો અમારું રક્ત કેમ ન આપીએ અને કોઈની જિંદગી કેમ ન બચે. અમારા રક્તથી કોઈની જિંદગી બચતી હોય તો આ બહેનોની અંદર એવો વિશ્વાસ છે કે અમે કોઈ પણની જિંદગી બચવા માટે અમે રક્તદાન જરૂર કરશું. અને ગેલીધામમાં જ્યારે રક્તદાન થાય ત્યારે બહેનો સારી એવી મહેનત કરે છે અને સારું એવું રક્તદાન થાય છે. મારું નામ ભાવના મેઘાણી. હું મારી લાઈફસ્ટાઈલ બદલાવીને, કારણ કે અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ બહુ ખરાબ છે, મારી જીવનશૈલી, મારી લાઈફસ્ટાઈલ, ક્યારે ખાવું, કેટલું ખાવું, મારે કેટલું પાણી પીવું, હું એવા સ્વસ્તિક વેલનેસમાં જોઈન્ટ છું એવી સિસ્ટમ સાથે કે આજથી હું 8 વર્ષથી મારો અનુભવ છે ખુદનો. અને છેલ્લા 6 મહિનામાં જ મારો 23 કિલો વેઇટ લોસ અને ફેટ લોસ કર્યો. એવું સ્વસ્તિક વેલનેસ અત્યારે ચલાવી છીએ કે રાજકોટમાં એવા ઘણા વેલનેસ છે જેનાથી શરીર તંદુરસ્ત રહે, દવા વગરનું જીવન કેવી રીતના જીવાય
તેના માટેની અમારા કોમ્યુનિટી. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રી હળવદ ભચાઉ દ્વારા વિકલાંગ ચેમ્પિયન લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આગામી 17 એપ્રિલથી 8 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 64 ટીમ ભાગ લેશે અને વિજેતા ટીમને 35,555નું ઇનામ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજકોટ જામનગર રોડ ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ અંગે વધુ વિગત માટે અબતક મીડિયાની મુલાકાતે આવેલા નવજીવન વિકલાંગ સેવાશ્રી ગ્રુપના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. મારું નામ નિમેશજી ભાલોડિયા છે. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રીમાં અમે ફરજ રૂપે દિવ્યાંગ બાળકોના લાભાર્થે અમે કામ કરીએ છીએ. હું પણ ટીચર છું, સ્પેશિયલ ટીચર. અને અમે એક આ સરસનું અહીંયા ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે 64 ટીમોનું. આપણે ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ છે ને આપણે રાજકોટ જામનગર રોડ ઉપર, ત્યાં આયોજન છે. રાતે સમથિંગ 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી રોજના 7 જેવા મેચ આપણે આયોજનમાં છે અને 8 દિવસ ટુર્નામેન્ટ ચાલશે. અને ટોટલી ટીમોનું આયોજનમાં ટીમોની એડવાન્સ ફી પણ આવી ગઈ છે. અને 17 તારીખે સાંજે 5 વાગે આપણે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવાનું છે અને સાંજે 6 વાગે આપણે ટુર્નામેન્ટ શરૂ થશે અને 8 દિવસ 1 તારીખે ટુર્નામેન્ટનું આયોજન છે. એ રીતનું છે સર. વિજેતા ટીમને અમારે 35,555 રૂપિયા ચૂકવવાના છે, જે પણ વિજેતા ટીમ લાસ્ટમાં ફાઇનલમાં જીતશે ને. અને રનર્સઅપ જે પણ ટીમ હશે ફાઇનલમાં પહોંચીને રનર્સઅપમાં જે હશે એમને 25,555 રૂપિયા આપવાના છે અને ટ્રોફીઓ પણ આપવાની છે. અને મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ, દરેક મેચમાં મેન ઓફ ધ મેચને આપણે મેન ઓફ ધ ટ્રોફી તરીકે આપશું એક. અને મેન ઓફ ધ બેટ્સમેન ને મેન ઓફ ધ બોલર એ બધાને આયોજનમાં સંપાવિત કરીને અને સાથે બધાને અમારે ગિફ્ટ પણ આપશું બાળકોને. અને બાળકો દ્વારા ઉદ્ઘાટન પણ કરવાનું છે સર. ટુર્નામેન્ટ કરવાનો હેતુ અમારો એ છે કે અમારી સંસ્થા જે દિવ્યાંગ બાળકોનું કામ કરે છે દિવ્યાંગ બાળકોની પાછળ, તે બધા સુધી આપણે પહોંચાડી શકીએ અને બધાને આપણે કહી શકીએ કે આ બાળકો માટે પણ આવી એક સંસ્થા છે કે જે દિવ્યાંગ બાળકો માટે આ કામ કરી રહી છે, કે બધાને નજરમાં આવે અમારી સંસ્થા. અને બાળકોનું હિત માટે જે સંસ્થા કામ કરે છે, ક્યારે પણ કોઈને પણ જરૂર પડે બાળકો માટે, દિવ્યાંગ બાળકો માટે, તો અમારી સંસ્થા એની ટાઈમ ક્યારે પણ કામ કરી શકશે ને એની સાથે જ છે. એટલા માટે આ પ્લેટફોર્મ અમે બાંધીને આ બાળકોના હિત માટે, દિવ્યાંગ બાળકોના લાભાર્થે આપણે ફંડ આવી શકે તો અમે બાળકોના હિત માટે સંસ્થાને ચલાવી શકીએ અને સંસ્થાને બાળકોને આપણે સરસ રીતે બધાને અહીંયા બાળકો ફ્રીમાં રહીએ છીએ અત્યારે અમારી સંસ્થામાં. દિવ્યાંગ બાળકો 25-27 જેવા બાળકો છે. ટોટલી વિનામૂલ્યે આપણે સંસ્થાએ બાળકોને રાખીએ છીએ અને કોઈ પણ રૂપિયા વાલી પાસે લેતા નથી. ખાલી એક કપડાને જોડી લઈને આવે છે અને આપણે ત્યાંને ભણાવીએ છીએ. અહીંયા અમે નાના બીજા એક કાર્યો પણ ફાઇલ બનાવવાના એવા આયોજન કરીએ છીએ. બાળકોને શીખવાની પ્રવૃત્તિ કરાવીએ છીએ, અલગ રીતે પ્રવૃત્તિ કરાવીએ છીએ. અને અમારી સંસ્થા લગભગ 30 વર્ષથી આ દિવ્યાંગ બાળકોના લાભાર્થે કામ કરે છે. શ્રી હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રી, GADCની સામે હળવદ. નમસ્કાર. સેવાના સુંદર કાર્યમાં સમાજના શ્રેષ્ઠીઓ, દાનવીરો અને અગ્રેસર જે લોકો છે એમને દાન આપવા માટેની એક અપીલ પણ વિનમ્રપણે કરી રહ્યા છીએ. અને આ આખું આયોજન જે છે એ જરૂરતમંદ લોકોના કલ્યાણ માટે, દિવ્યાંગોના કલ્યાણ માટે જ કરવામાં આવ્યું છે. તો આશા રાખીશું કે આપના તરફથી અમને આર્થિક સાથ અને સહયોગ અને માર્ગદર્શન બધું જ પ્રાપ્ત થશે. એના માટે મારો મોબાઈલ નંબર છે 955986 એના સિવાય બી ગ્રાઉન્ડ ઉપર અમારા QR કોડ સ્કેનર્સ પણ લાગેલા હશે અને નિમેશભાઈના નંબર પણ ત્યાં લાગેલા હશે. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય.org સાઇડ ઉપર જઈને પણ આપ ત્યાં સીધું ડોનેશન કરી શકો છો. અને ગૂગલ પેની વ્યવસ્થા પણ રાખેલી છે, એટલે સ્કેન કરીને પણ આપ કરી શકો છો. આભાર, સૌનો ધન્યવાદ. રાજકોટ ગોંડલ નજીક આવેલા મોવૈયા ગામ ખાતે શ્રી શનિધામ સેવા સમિતિ દ્વારા ત્રીજા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ તારીખ 17/4/2024 થી તારીખ 23/4/2024 સુધી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહનો સમય સાંજે 8:30 થી 11:30 સુધીનો છે. અંદાજે સપ્તાહ દરમિયાન 5000 માણસો સપ્તાહનો લાહવો લેશે. સપ્તાહના છેલ્લા દિવસે પંચકુંડી યજ્ઞ રાખવામાં આવેલ છે. પંચકુંડી યજ્ઞમાં 2000 થી વધુ લોકો હાજરી આપશે. હું રોહિત પંડ્યા, શનિધામ શનિ મંદિર, મોવિયા શ્રીનાથગઢ રોડ, તાલુકો ગોંડલ નો મુખ્ય વ્યવસ્થાપક છું. અત્યારે અમારે ત્યાં આ ત્રીજો પાટોત્સવ શનિધામનો, એ શનિ મંદિર અમે પ્રતિષ્ઠિત કર્યું છે, એનો ત્રીજો પાટોત્સવ ઉજવીએ છીએ. એ અનુસંધાને અમારે ત્યાં 17/4 થી 23/4 સુધી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. શાસ્ત્રી તરીકે જયસુખભાઈ પંડ્યા અને મુખ્ય યજમાન તરીકે મેહુલભાઈ મનસુખભાઈ ખાખરિયા
છે અને તારીખ 20ના રોજ શનિવાર અને 11 રોજ શનિધામનો જે આપણો પાટોત્સવનો દિવસ છે તે દિવસે પંચકુંડી યજ્ઞ અને અભિષેકનો પ્રોગ્રામ રાખેલ છે. અંદાજે ત્યાં 2000 થી 3000 જેવું પબ્લિક મોવિયા, શ્રીનાથગઢ અને આજુબાજુના જે બધા ગામો છે ત્યાંથી હાજર રહેશે. અન્ય કાર્યક્રમોમાં અમારે યજ્ઞ, પંચકુંડી યજ્ઞ છે, અભિષેકનો પ્રોગ્રામ છે, પછી કથા દરમિયાન રૂકમણી વિવાહનો પ્રોગ્રામ બહુ મોટા પાયે રાખેલો છે, જેમના કન્યા પક્ષ તરીકે જિગ્નેશભાઈ ગોરસિયા અને મયુરભાઈ ગોરસિયા છે અને વરપક્ષ તરીકે જે ઠાકોરજીની જાન લઈને આવવાના છે તે રૈયાણી પરિવારના સંજયભાઈ રૈયાણી ગોંડલથી પધારવાના છે. અહીંયા તો આપણે શનિધામ છે એનું સતત ત્રીજા વર્ષે આપણે પાટોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. આપણું એક વિશેષ એ છે કે અમે રાત્રિ કથાનું આયોજન કરેલ છે 8:30 થી 11:30. ગરમીને હિસાબે એક તો ઊંચાઈ વાળો એરિયા છે એટલા માટે અમે આ રાતનું આયોજન કરેલું છે. કમસે કમ 50,000 જેવા માણસો આ કથા દરમિયાન ત્યાં હાજર રહેશે. પાટોત્સવના દિવસે જરા વધારે માણસો ત્યાં હાજરી આપશે. બધા જેટલા આપણા ભક્તો છે, અનુયાયીઓ છે અને ભગવત સ્મરણમાં જેનું ધ્યાન છે એવા લોકો ભાગવત સપ્તાહમાં પધારે અને ત્યાં આ ધર્મ સભાનો એક લાભ લે એવી બધાને અનુરોધ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત અને સનાતન હિન્દુ સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 17 બુધવારે સવારે 9 કલાકે શ્રી રામજી મંદિર જૂના ગણેશનગર કોઠારિયા રોડથી નીકળશે અને બપોરે 1 વાગે રણુજા મંદિરે પહોંચશે. ત્યાં મહાઆરતી બાદ ભક્તોને ફરાળનો મહાપ્રસાદ આપવામાં આવશે. આ યાત્રાને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જયંતિભાઈ પટેલ, રાષ્ટ્રીય બજરંગ દળના દિલીપ સોલંકી, સનાતન હિન્દુ સંગઠનના દાનાભાઈ આહિર સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી છે. આ નગર યાત્રામાં વધુમાં વધુ નગરજનો જોડાય તે માટે બધાને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત અને સનાતન હિન્દુ સંગઠનના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી. દિલીપ સોલંકી, રાષ્ટ્રીય બજરંગ દળ વિભાગ પ્રમુખ, રાજકોટ શહેર. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને સનાતન હિન્દુ સંગઠન દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા અમે 17 તારીખ કાઢવા જઈ રહ્યા છીએ, જેમાં અમારા તમામ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે અને આ શોભાયાત્રા બહુ જ વિશાળ રૂપમાં અમે કાઢવા જઈ રહ્યા છીએ. 10 પ્રકારના અમે ફ્લોટ રાખેલ છે અને 10 કાર અને 50 જેવા 2 વ્હીલર્સો સાથે અમે નગરમાં નીકળી જશું આ યાત્રાને લઈને. કાર્યક્રમમાં સવારે રણુજા મંદિરથી લઈને કોઠારિયા રોડ અને રામજી મંદિરથી શરૂ થશે ને કોઠારિયા રોડ ઉપર રણુજા મંદિરે સમાપ્ત થશે. પછી ભાવિકોને ફરાળની વ્યવસ્થા રાખેલ છે, શરબતની વ્યવસ્થા રાખેલ છે અને શોભાયાત્રાનું સ્વાગત હરેક ચોકમાં હરેક સંસ્થા દ્વારા કરવામાં આવશે. શોભાયાત્રા સવારે 9:30 થી લઈને 1 વાગ્યા સુધી રણુજા મંદિરે પૂર્ણ થશે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક નૂતન પ્રયાસો થઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે મોડી સાંજે વેરાવળ ચોપાટી પાસે આવેલ ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે મતદાર જાગૃતિ માટે લોકશાહીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ચૈત્રી નવરાત્રીમાં જે રીતે શક્તિનો મહિમા છે તે જ રીતે નાગરિકોમાં રહેલી લોકશાહી પ્રત્યેની શક્તિને જાગૃત કરવા માટે અને તે રીતે મતદાન માટે પ્રેરિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો આ ગરબામાં સહભાગી થયા હતા અને લોકશાહીના ધબકારને ઝીલતા ગરબા દ્વારા મતદાર જાગૃતિની અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી હતી. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ધવલભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા
પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી। ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખનાદ સભા યોજી હતી, જ્યાં સાધુ સંતોએ સભા મંચ પર મંત્રોચ્ચાર સાથે ઉમેદવાર ધવલ પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના પ્રભારી મંત્રી મુકેશ પટેલ સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। આજે વલસાડ ડાંગ 24 લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું। જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે, આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે। સુરત ઉગના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત પર જતી ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં અફરાતફરી થઈ હતી। આ અફરાતફરી બાદ સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પત્રકાર પરિષદ કરીને સમગ્ર ઘટના અંગેની માહિતી આપી હતી, જેમાં તેઓએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને વધુ 6 ટ્રેનનો વધારો કરવા રજૂઆત કરી હતી। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે રેલ મંત્રીને રજૂઆત કરતા સુરતથી ઉત્તર ભારત તરફ 6 ટ્રેન વધારે દોડાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સુરતમાં પરપ્રાંતીય જવા માંગતા લોકોને ખોટી ઉતાવળ ન કરી અવ્યવસ્થા ન થાય તેવું કરવા અપીલ કરવા સાથે જ રેલ મંત્રીનો પણ આભાર માન્યો હતો। ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા હતા। ખૂબ અફરાતફરી થઈ હતી। એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એકસાથે સ્ટેશન પર હતા। થોડી ધક્કામુક્કી પણ થઈ। કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી। એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે। મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે, એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ। આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે ને એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે, પોતે પહેલાં ટિકિટ લઈ લે, પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે, જેનાથી કોઈ અનિચ્છ બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદદરૂપ થઈ રહ્યા છે, સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે। તો આપના માધ્યમથી મારે સુરત, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને ખોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે। હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, રેલવે તંત્રનો પણ આભાર માનું છું। ધન્યવાદ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કાઠી ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરવામાં આવી। તેના અનુસંધાને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ઊભો થયો છે। જસદણ વિછિયા કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી। કાઠી ક્ષત્રિય સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। આજે જસદણ અને વિછિયા કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા જે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે અમારા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભદ્ર જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, એટલે અમે એવું કહેવા માગીએ છીએ કે આની ઉમેદવારી તમે રદ કરો, નહીંતર આવનારા સમયમાં પરસોત્તમભાઈને બહાર પ્રસાર કરવામાં એને વિરોધનો સામનો કરવો પડશે। અને એક વાત એ સમજાતી નથી કે આવડો મોટો સમાજ રોડમાંથી આવી ગયો છે, બેનું દીકરી રોડમાંથી આવી ગઈ છે, તો આની ઉમેદવારી પાછી ખેંચવામાં ભારતીય જનતા પાર્ટીને ક્યાં પેટમાં દુખે છે?
આવડો મોટો સમાજ બહાર નીકળ્યું, આવા આંદોલન સંમેલન થાય છે, દેશ લેવલે થવા માંડ્યું છે, તો એક ઉમેદવારી પાછી કહેશો અમે ક્યાં પ્રોબ્લેમ શું થાય છે એ અમે જાણવા માંગીએ. તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન અને ગામડે ગામડે એના વિરોધના બેનરો લાગશે અને ક્યાંય ગામડામાં પ્રવેશવા નહીં દે પરસોત્તમભાઈને. બસ ઉગ્ર આંદોલન વિરોધ બધું થશે. પરસોત્તમભાઈ આવશે પ્રસાર કરવા તો. અને અમારી એક જ માંગણી છે કે આની ઉમેદવારી તમે રદ કરો, બીજા ગમે એને ટિકિટ આપો. અમને કોઈ એમાં ક્ષત્રિય સમાજને કાંઈ વાંધો નથી, પણ આની ઉમેદવારી રદ થવી જોઈએ. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.